દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં અંધશ્રદ્ધાનો અનોખો કિસ્સો સામે આવ્યો। 6 મહિના પહેલા મૃત્યુ પામેલા યુવકની આત્મા હોસ્પિટલમાં ફરે છે તેવો દાવો કરવામાં આવ્યો અને તે જ અંતર્ગત મધ્યપ્રદેશનો પરિવાર પહોંચ્યો હતો દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે। આ હોસ્પિટલના ગેટ પર તેઓએ ભુવાને સાથે રાખીને વિધિ કરાવી છે। અહીં આત્મા ભટકતી હોવાનો દાવો અને ત્યારબાદ ભુવા સાથે પરિવારે ગેટ પર વિધિ કરાવી અને જેમાં એક વ્યક્તિની અંદર આવી ગયેલી આ આત્મા જે ધૂણતા ધૂણતા તેણે દ્રાક્ષ, કેરી અને પાણીની માંગ કરી। પરિવાર દ્વારા આત્માને પાણી, દ્રાક્ષ અને કેરી પણ આપવામાં આવ્યું। ભુવાએ દાવો કર્યો કે આત્મા તેમાં પ્રવેશ્યો છે અને પછી ભુવાને લઈને આ પરિવાર ગામ તરફ પાછો ફર્યો છે।